જય સ્વયંભૂ કહે છે કે ઉજ્જવળ ભવિષ્યના સજાવેલા સ્વપ્નોની સાર્થકતા નિર્થકતા એ બાબત પર નિર્ભર છે કે આપણે કેટલા ધૈર્યવાન, કેટલા અભ્યાસ સાથે નિર્ધારિત લક્ષ્ય સાથે જોડાયેલા છીએ, એના માટે કેટલો મનોયોગ કરીએ, જ્યાં રહેશે મનોયોગ કરીએ છીએ અને કેટલો પુરુષાર્થ કરીએ છીએ. આળસ અને પ્રમાદ આ બે પુરુષાર્થીઓના સહાયક હોય છે. આળસુ અને પ્રમાદીને ધરતીનો ભાર માનવામાં આવે છે. મારા વાલા, એમના પર કૃપા કરીને દેવતાઓ પણ પોતાની ઉદારતાનો દુરુપયોગ શા માટે કરે છે? એકવાર કૃપા કરી પણ દે તો પોતાના દુર્ગુણોને કારણે આળસને બીજે દિવસે દુર્ભાગ્યનો જ સામનો કરવો પડશે. આમ વિચારીને દેવી કૃપા પણ એમનાથી દૂર રહેશે. આપણે પ્રગતિશીલ અને પુરુષાર્થી બનીએ તો દેવી અનુગ્રહ પણ સહજ જ પ્રાપ્ત થવા લાગશે. મારા વાલા, બોલો ઓમ નમો નારાયણ. જય ગુરુદેવ, જય ગુરુ મહારાજ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર. જય સ્વયંભૂ.